ડાયપોલ મોમેન્ટ આપણે કેમિકલ બોન્ડિંગમાં શીખેલા. ડાયપોલ મોમેન્ટને કન્ફર્મેશનની સાથે પણ જોઈન્ટ કરીને ક્વેશ્ચન છે એ બનાવી શકે. કેવી રીતે? તો કે ભાઈ ઘણા કન્ફર્મેશન એવા હોય કે જેની અંદર ડાયપોલ મોમેન્ટ ઝીરો થાય, અને ઘણા એવા હશે કે જેમાં ડાયપોલ મોમેન્ટ ઝીરો નહીં થતા હોય. ફોર એક્ઝામ્પલ, આપણે 1,2 ડાયક્લોરો ઇથેનની વાત કરીએ તો 1,2 ડાયક્લોરો ઇથેનની અંદર ચલો એક કન્ફર્મેશન તો આવી રીતે છે. ઉપર Cl છે, બે હાઇડ્રોજન છે, Cl ની પાછળ Cl છે, અહીંયા પણ હાઇડ્રોજન છે ને અહીંયા હાઇડ્રોજન છે. એક આ છે જેને તમે કહો છો ફૂલી ઇક્લિપ્સ. બીજું કન્ફર્મેશન છે એ કયું બનશે ભાઈ આની અંદર? તો કે Cl છે, બે હાઇડ્રોજન છે, આપણે આને લખી દઈએ સ્ટેગર્ડ, પણ સ્ટેગર્ડ ની અંદર પણ એ છે ગોશ. સ્ટેગર્ડ ની અંદર પણ એ આવી જશે ગોશ. અને એક કન્ફર્મેશન જે છે, તમને એમસીક્યુઝ બધા આપેલા હશે, બરાબર છે? અલગ અલગ એમાં એમસીક્યુ તમને આપેલા હોય, બધા એના અલગ અલગ ફોર્મ ડ્રો કરેલા હશે. ચલો અહીંયા હાઇડ્રોજન છે, Cl છે અને H છે. અને એક હજી આપેલું છે ABCD. તમને એવું પૂછશે કે ભાઈ આની અંદર ડાયપોલ મોમેન્ટ ઝીરો કયું, કયા કોમ્પોનન્ટની ડાયપોલ મોમેન્ટ ઝીરો થશે? તો ડાયપોલ મોમેન્ટ તો એક વેક્ટર પ્રોપર્ટી છે, અને વેક્ટર પ્રોપર્ટી હોય તો એમાં સમેશન એટલે કે સરવાળો બાદબાકી થઈ શકે. ઓપોઝિટ વેક્ટર કેન કેન્સલ ઈચ અધર. તો અહીંયા આગળ તમે જુઓ કે બે ક્લોરીન એક જ ડિરેક્શનમાં છે, બંને ક્લોરીન છે એ એક જ દિશામાં છે. તો આની ડાયપોલ મોમેન્ટ ઝીરો ન થાય, પરિણામી ડાયપોલ મોમેન્ટ ઉપર આવે. આની અંદર 60 ડિગ્રીનો એંગલ છે ભાઈ, આમાં પણ ડાયપોલ ઝીરો નહીં થાય, રિઝલ્ટન્ટ આવી રીતે આવશે. ચલો આની અંદર છે એ જુઓ, આમાં પણ ડાયપોલ ઝીરો થાય એવું દેખાતું નથી, પણ આની અંદર ડાયપોલ ઝીરો થઈ જશે. જુઓ પેલા પહેરાની જેવું જ છે ને, અહીંયા બે ક્લોરીન ક્લોરીન વચ્ચે એંગલ કેટલા થયા? 180 ડિગ્રી. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આવું કરવું જોશે તમારે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કન્ફર્મેશન છે એની ડાયપોલ મોમેન્ટ 0. એન્ટી કન્ફર્મેશન ડ્રો થાય એટલે એની ડાયપોલ મોમેન્ટ છે એ 0 નીકળી શકે. ક્લિયર? એન્ટીની ડાયપોલ મોમેન્ટ 0 થાય, પણ મેં તમને કીધું એમ, યુ વિલ ઓલવેઝ ચેક આઉટ કેમિકલ બોન્ડિંગ ઓલ્સો વિથ ધીસ પોઈન્ટ. જો આને બરાબર છે એ જો મેં તમને કીધું કે એન્ટીની 0, તો હવે મને આવી રીતે લખીને આપે છે. ચલો 2-3 એક્ઝામ્પલ હજી હું લઉં છું. હવે આવી રીતે લખીને મને આપે છે. આ તો શું છે? OH અને OH. તો આની અંદર હું એન્ટી બનાવું ભાઈ, આમાં પણ એન્ટી કન્ફર્મેશન છે, હું બનાવું. તમને એમ થાય કે આની 0 થાય, પણ એકચ્યુઅલી આ આ જે સબસ્ટન્સ છે એન્ટી ડાયોલ, ઇથિલિન ડાયોલ, એ તો બે ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હોય ને. આવું તમને મેં એકવાર ડ્રો કરીને બતાવેલું છે બેન્ઝીન ની અંદર. પેલું એવું બની શકે કે ભાઈ બે OH અને OH આવી રીતે હોય. એવું પણ બની શકે બે OH અને OH સામસામેની સાઈડ હોય. જો હવે આની અંદર ડાયપોલ મોમેન્ટ 0 ન થાય, પણ આમાં તો 0 થઈ જાય. આ એક આખું મિક્સચર હોય. તમે આ કોમ્પોનન્ટ એકને વિચારતા હોય તો ખોટું છે. આની અંદર આ બેયનું મિક્સચર હોય, આ બેયનું મિક્સચર છે. આમાં સીસ અને ટા છે, આ એન્ટી, આ પણ એન્ટી જ છે. OH સામે છે એટલે એન્ટી જ છે. પણ એમાં OH અને OH એક બાજુ તો આ છે ને તમે કહી દો ચલો સીસ, અને અહીંયા આગળ તમે કહી દો કે ભાઈ ટ્રાન્સ બે OH છે. એન્ટી ટ્રાન્સ અને એન્ટી સીસ. અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ છે એ કેન્સલ નથી જ થવાની. પરિણામી ડાયપોલ મોમેન્ટ નો ડિરેક્શન અહીંયા આવશે. ધીસ ઇઝ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને અહીંયા આગળ
ચેક કરો લ્યો, આ સામ સામે કેન્સલ કરી દેશે બે વેક્ટર. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આમાં ડાયપોલ મોમેન્ટ આની હોય કેટલી? ટોટલ ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલા મારે છે એ જો એપ્લાય કરવી હોય તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ આની ડાયપોલ મોમેન્ટ કંઈક હશે અને આની કંઈક ડાયપોલ મોમેન્ટ હશે. આ સીસ છે ને આ ટ્રાન્સ છે. તો મારે અહીંયા આગળ શું કરવો જોઈએ? મોલ ફ્રેક્શન ઓફ સીસ ઇન્ટુ અહીંયાની જે કાંઈ ડાયપોલ મોમેન્ટ મળે એ પ્લસ મોલ ફ્રેક્શન ઓફ ટ્રાન્સ ઇન્ટુ આની જે કાંઈ પણ ડાયપોલ મોમેન્ટ હોય એ ટ્રાન્સની તો 0 થઈ જશે, આની 0 થઈ જશે, આના જે મોલ ફ્રેક્શન હશે એના પ્રમાણે ડાયપોલ મોમેન્ટ તમને મળશે. ટોટલ ડાયપોલ મોમેન્ટ તો બધાનો સરવાળો કરી મોલ ફ્રેક્શન જેટલી હોય ને, મોલ અંશ જેટલી હોય. તમે એવું વિચારો ચલો કે ભાઈ આના આના છે ડાયપોલ મોમેન્ટ કાયદેસર છે એ તમને મળવી જોઈએ. આવા અણુની છે, આના માની લો કે આ 10 અણુ હાજર છે અને આ 90 છે. અને જો 100% હાજર હોય તો આની ડાયપોલ મોમેન્ટ છે માની લો 1.1 હોય તો હવે આ હાજર કેટલા છે ભાઈ? 90%. તો આની કેટલી થાય? તો કે સાહેબ 0.9 ઇન્ટુ 1.1. આ તમને ડાયપોલ મોમેન્ટની વેલ્યુ મળે. તો મોલ ફ્રેક્શન વાળી ફોર્મ્યુલા તમારે એપ્લાય કરી દેવાની થાય અહીંયા આગળ. બરાબર છે? હજી માની લો કે આખા મિક્સચર મેં એપ્લાય નથી કર્યું, નહીતર ગોશ માટે પણ હું અહીંયા લખી શકું મ્યુ ગોશ ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ મોલ ફ્રેક્શન ઇન્ટુ ગોશ, આવું પણ લખી શકાય. એ ડિપેન્ડ કરે કેટલા કોમ્પોનન્ટ તમને દીધા છે. પણ આમાં માની નહીં લેતા 0 છે, સીએલ માં 0 થાય, આની અંદર 0 નહીં થાય. ઓકે, ચલો નેક્સ્ટ. તમને આવું આપ્યું છે CH2 CH2 અહીંયા આલ્ફા અને અહીંયા આગળ બીટા. ચલો ભાઈ COOH COOH આવું આપેલું છે આપણને. તો આની 0 કરવાની નહીં કરવાની? આની ડાયપોલ મોમેન્ટ આપણે 0 કરશું કે નહીં કરીએ? રાજકોટ ગુરુકુળ આની ડાયપોલ મોમેન્ટ 0 કરવાની કે નહીં કરવાની ભાઈ? વિજ્ઞાન ઓલી ડાયપોલ મોમેન્ટ આની 0 થશે નહીં થાય? આના ડાયપોલ મોમેન્ટ ને 0 નહીં કરવાના આપણે. કારણ શું? અહીંયા આગળ તમે જોવો તો C ડબલ બોન્ડ O આવી રીતે લખી દઈએ. C ડબલ બોન્ડ O અને એક OH બનાવવાના તો છે એન્ટીજ. અહીંયા પણ કરી દો C ડબલ બોન્ડ O અને OH. ઘણા બધા કોમ્પોનન્ટ માંથી એક તો આવો બનશે ને, અને એક આવો બને એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ 0 નહીં થાય. મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હા, એવું બની શકે કે આ જો ટ્રાન્સ હોય તો 0 થાય, પણ મિક્સચરમાં તો બધા હાજર હોય. મિક્સચરમાં તો બધા હાજર હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આનું 0 કરી દેવાનું, આનું નહીં કરવાનું. તો ધ્યાન રાખજો ભાઈ, આવા કેસની અંદર ડાયપોલ મોમેન્ટમાં સદિશ સરવાળામાં ધ્યાન રાખી લેવાનું. ચાલો, ડાયપોલ મોમેન્ટની મારે તમને વાત કરવી હતી એ પૂરી થઈ ગઈ. નેક્સ્ટ આપણે છે એ જોવાના છીએ સાયક્લિક કન્ફર્મર. આમાં બે લેક્ચર છે, પણ એક લેક્ચર ZEE અને એડવાન્સ વાળા માટે જ છે. નીટ વાળા માટે એ લેક્ચર કામનો નથી, બિલકુલ કામનો નથી. તો એક લેક્ચર હું રેકોર્ડ કરીને તમને લોકોને ZEE વાળાને મોકલી દઈશ, એ લોકો જોઈ લેવું ને એનાલિસિસ કરી લેવું. બરાબર? નીટ વાળા માટે જેટલું કામનું છે એટલું અહીંયા આગળ કરાવી દઉં છું. ટોપિક નું નામ છે સાયક્લિક કન્ફર્મર. સાયક્લિક કન્ફર્મર અલગ અલગ સાયકલ્સ આપણને આપેલી હોય. માની લો 3 મેમ્બર રિંગ છે, 4 મેમ્બર રિંગ છે, 5 મેમ્બર રિંગ છે અને એક 6 મેમ્બર રિંગ છે. 3, 4, 5 અને 6.
તમે જો આ બધી જગ્યાએ કાર્બન તો છે એ કયો છે? sp3. બધામાં કોઈ એક કાર્બન ને ટાર્ગેટ કરી લો, આ sp3, આમાં sp3, આમાં અહીં આગળ sp3. sp3 કાર્બન નો એંગલ કેટલો હોય? sp3 કાર્બન જે હોય આનો એંગલ કાયદેસર કેટલો થાય? તો કે साहब 109 डिग्री અને 28 मिनट, 109 डिग्री 28 मिनट, यही तो उसका एंगल होगा. चलो अब हम मान लेते हैं भाई इसका 110 डिग्री है, 110 डिग्री. तो आप देखो यहाँ पे ये जो एंगल है वो तो 60 डिग्री का है. यहाँ पे हम साइक्लोप्रोपेन अगर रख दें तो ये एंगल जो है वो कितना है? 60 डिग्री. और इसका ये जो वाला एंगल है, ये वाला, ये तो है 110. तो 110 में से हमने इसे कंप्रेस करके इसे ऐसे छोटा बना के कितना बना दिया? 60 डिग्री का. दैट मीन्स इस मोलेक्यूल के अंदर स्ट्रेन है. ये मोलेक्यूल मोलेक्यूल इज लिविंग अंडर स्ट्रेन. कितना स्ट्रेन है? 110 डिग्री माइनस 60 डिग्री कर दो भाई. तो मैं ये बोल सकता हूँ साहब कि यहाँ पे 50 डिग्री का स्ट्रेन होगा. इस मोलेक्यूल के अंदर 50 डिग्री का स्ट्रेन है अभी. 50 डिग्री ये मैंने बैंड किया हुआ स्ट्रक्चर है आइडियल एंगल से. इसमें देखो भाई, इसमें ये वाले जो एग्जांपल है इसमें देखो, ये आइडियल sp3 है. कितना एंगल रहेगा यहाँ? तो साहब ये जो है ये तो 110 डिग्री है. यहाँ पर अब कौन सा वाला ग्रुप रखे? ये साइक्लोब्यूटेन. साइक्लोब्यूटेन में एंगल कितना होता है? 90 डिग्री. इसमें तो 90 रहेगा ना, ये 90 डिग्री. तो ये 90 डिग्री है, तो इसके अंदर स्ट्रेन कितना मिला? इसके अंदर स्ट्रेन हुआ 110 डिग्री माइनस 90 डिग्री. तो यहाँ पर 20 डिग्री का स्ट्रेन हुआ भाई. ये 20 डिग्री अंडर स्ट्रेन में रहता है. ये 5 मेंबर रिंग है. 5 मेंबर रिंग के अंदर एंगल होता है 108 डिग्री. तो इसके अंदर 1 डिग्री का स्ट्रेन हुआ, 1 डिग्री का स्ट्रेन. यहाँ एंगल कितना है भाई? यहाँ एंगल होता है 120. देखने में तो आपको ऐसा ही लगता है कि इसके अंदर एंगल जो है वो 120 डिग्री है एक्चुअली. और हम हमें तो डिफरेंस निकालना है. sp3 का कितना होता है? 110. तो यहाँ पर एंगल स्ट्रेन कितना हुआ? -10 डिग्री. ऐसा होना चाहिए था. एक्सपेरिमेंट्स जब हमने परफॉर्म किए तो ये एकदम अनस्टेबल मोलेक्यूल निकला. ये जो हीट ऑफ कंबशन वगैरह सब एक्सपेरिमेंट होते हैं उससे मोलेक्यूल की स्टेबिलिटी के बारे में पता चलता है, तो ये बहुत ही अनस्टेबल निकला. उसके बाद में ये, फिर ये, और ये जो है वो हमारी एक्सपेक्टेशन से भी ज्यादा स्टेबल निकलता है. दैट मीन्स इस मोलेक्यूल के अंदर स्ट्रेन नहीं होना चाहिए. हमें भले ही -10 डिग्री मिले. इसका ये मीनिंग हुआ कि ये जो स्ट्रक्चर है आपने अभी तक यहाँ दिखाया है वो मोलेक्यूल का रिजिड स्ट्रक्चर है. उसका कोई रियल एक अलग स्ट्रक्चर होना चाहिए. मोहर एक साइंटिस्ट है, उसने कई सारे एक्सपेरिमेंट परफॉर्म किए और उसने ये बताया कि ये जो साइक्लोहेक्सेन है ना, वो हमें दो तरीके से पाया जाता है. और ये स्ट्रक्चर उसका गलत है. उसका सही स्ट्रक्चर कौन सा वाला है? इसका दो स्ट्रक्चर सही होता है. पहले वाला है उसे बोलते हैं चेयर. इसका एक कन्फर्मेशन है उसे चेयर बोलते हैं, और दूसरे को बोलते हैं बोट. इसके दो कन्फर्मेशन है भाई, चेयर और बोट. हमें ये सीखना है. मैं मॉडल लेके आपको बताता हूँ, आप देखना. दिखता हो ये 2D में तो ये साइक्लोहेक्सेन जैसा ही दिखता है, हेक्सागोनल, बट एक्चुअली इट इज नॉट हेक्सागोनल. सी द शेप ऑफ द मॉलिक्यूल. ऐसे अगर मैं दिखाऊं, मैंने अगर ऐसे दिखा दिया तो ये दिखता तो है साइक्लोहेक्सेन, बट एक्चुअली दिस इज नॉट हेक्सागोनल. अब साइड व्यू भाई देखें, ऐसे देखो, मैं ऐसे कर देता हूँ. देखो, इट लुक लाइक बोट. ये बोट की तरह दिखता है, देखा आपने? ये बोट जैसा दिखता है. तो ये एग्जैक्ट हेक्सागोनल नहीं है. या फिर ये कैसे दिखेगा? अगर मैंने एक ये जो कार्बन है उसे नीचे कर दिया ऐसे, एक कार्बन को मैंने ऐसे पकड़कर नीचे कर दिया. नाउ इट लुक लाइक चेयर. अभी ये कैसे दिख रहा है भाई? चेयर जैसा. बराबर है. अभी ये चेयर है. यहाँ पर तो हमारा बैक रेस्ट है, ये फुट रेस्ट है, यहाँ पे हम सिर रखते हैं और यहाँ पर पैर रखते हैं. तो ये कौन सा वाला हुआ भाई? ये हो गया चेयर. तो साइक्लोहेक्सेन जो है
उसके अंदर एंगल स्ट्रेन हमें मिलता है 0 डिग्री। इसके अंदर एंगल स्ट्रेन देखने को मिला 0 डिग्री। ये सब मैंने लिखा हुआ है वो एंगल स्ट्रेन है। साइक्लोहेक्सेन के अंदर एंगल स्ट्रेन 0 पाया जाता है। इसलिए हमें मालूम पड़ा कि इसके दो कन्फर्मेशंस हो सकते हैं, एक है चेयर और दूसरा है बोट। हमें इन दोनों के बारे में बात करनी है। आप लोग ये नोट करें। अलग अलग कन्फर्मेशंस भी हम बनाने वाले हैं। चेयर कैसे ड्रॉ करते हैं, बोट को कैसे ड्रॉ करें। ओके, इसके दो कन्फर्मेशंस है, आपको कैसे ड्रॉ करना है वो भी सिखाता हूँ। पहले चेयर को ड्रॉ करेंगे। चेयर को ड्रॉ करने के लिए आपको क्या करना है, पहले ऐसे दो स्लैंट लाइन आपको ड्रॉ करनी होगी। टिल्ड लाइन है ये दो, स्लैंटेड लाइन ड्रॉ करनी है ऐसे। दो ऐसी स्लैंटेड लाइन हमने ड्रॉ करी। अब यहाँ पर वी शेप बनाना है इन विच एल एच एस इज ग्रेटर देन आर एच एस। भाई राइट हैंड साइड से ये लेफ्ट हैंड वाला थोड़ा बड़ा करना है। यहाँ पर इसका उल्टा भी करना है, पर इसके अंदर आर एच एस ज्यादा बनाना है एल एच एस से। ये हो गया चेयर। देखो मान लो कि ये ए है, फिर ये बी है, तो यहाँ पर मैंने क्या किया, ए पैरेलल टू बी। चलो मान लो कि ये सी है और ये डी है, तो सी और डी पैरेलल। यहाँ पर ये ई है और ये एफ है, तो ई पैरेलल एफ। ये हो गया चेयर। ऐसा भाई दिखना चाहिए, देखो मैंने अभी आपको दिखाया था, ये ऐसे दिखता है। हम्म, ये ऐसे दिखना चाहिए जैसे कि लगता हो कि ये चेयर है। ऐसे ऐसे दिखना चाहिए, तो ये चेयर दिख रही है आपको। ऐसे ड्रॉ करते हैं, पैरेलल लाइंस ड्रॉ करें पहले। फिर से सिखाता हूँ, देखो पहले ऐसे दो पैरेलल लाइन ड्रॉ करो, ए और बी। यहाँ पर वी शेप रखना है जिसके अंदर लेफ्ट हैंड वाली लाइन का थोड़ा बड़ा साइज होना चाहिए, उसके बाद में ये राइट वाली। यहाँ पर ये अलग रहेगा, ये छोटी बनाओ और ये बड़ी बनाओ। हो गया चेयर कंफर्मेशन। और इसके अंदर आप देखो, एवरी एंगल इज 109 and 28 डिग्री। सभी के सभी एंगल जो है वो एकदम प्रॉपर है, इसीलिए इसके अंदर एंगल स्ट्रेन नहीं आता। ऑल कार्बन एटम्स आर sp3 and 109 and 28 मिनट। इसीलिए इसके अंदर एंगल स्ट्रेन नहीं आता है। दूसरा वाला कौन सा बनाना है भाई, बोट। तो बोट के लिए आप ऐसे ड्रॉ कर सकते हैं। बोट तो आपने देखी है, ऐसे लाइन बनाकर बोट बना दो भाई। बोट कंफर्मेशन के लिए ऐसे लिख दे। आप अपनी तरीके से भी बना सकते हैं। ये हो गया बोट। ये ऐसे दिखना चाहिए। इसके अंदर भी सारे के सारे एंगल 109 डिग्री और 28 मिनट ही है। देखो भाई, पहला वाला कंफर्मेशन है वो चेयर है, और दूसरा वाला जो है वो है बोट। दूसरा वाला बोट की तरह दिखता है। आपके लिए थोड़ी सी अलग फिगर में दिखा देता हूँ, आप लोगों के लिए। ये भी चेयर और ये भी बोट ही है, बराबर है। ये भी चेयर है और ये भी बोट है। ये चेयर है और ये बोट है। तो साइक्लोहेक्सेन दो तरीके से पाया जाता है। कैसे ड्रॉ करना है वो मैंने आपको बताया। सबसे पहले आप ये दोनों लाइन के ऊपर फोकस करें, फिर ये दोनों लाइन के ऊपर, और फिर ये दोनों लाइन के ऊपर। तो ऐसे करके पूरा स्ट्रक्चर है वो आप ड्रॉ कर पाएंगे। अभी उसके ऊपर अलग अलग तरीके के बॉन्ड हमें प्लेस करने हैं। तो आगे और स्ट्रक्चर बनाते हैं, देखो। हम पहले चेयर के बारे में बात करेंगे, उसके बाद बोर्ड के बारे में बात करेंगे। चलो, ऐसे पहले दो लाइन आप ड्रॉ कर सकते हैं, उसके बाद में आप भाई जैसे चाहे वैसे ड्रॉ करें। ये एक चेयर हो गई। अब ये जो चेयर वाली मॉलिक्यूल है, ये रिंग, ये जो रिंग है उसके अंदर एक एक्सिस है, और ये एक्सिस ऐसे निकल रही है बीच में से, देखो। ये बीच में से जो एक्सिस निकल रही है उसके ऊपर आपको बॉन्ड्स रखने हैं।
जो भी कार्बन यहाँ एपेक्स के ऊपर है, शिखर के ऊपर है, उसके एक बॉन्ड को तो आप अप कर दे, जो कार्बन डाउन है उसके बॉन्ड को डाउन कर दे, जो अब आपको अप साइड दिखता है वो अप, डाउन को डाउन, अप को अप और डाउन को डाउन। तो अप डाउन अप डाउन अप डाउन ऐसे रहेगा। सभी बॉन्ड्स, एवरी बॉन्ड्स आर ट्रांस टू ईच अदर एंड दिस बॉन्ड्स आर नोन एज एक्शियल बॉन्ड्स। देयर आर 6 एक्शियल बॉन्ड्स। अभी मैंने इसके ऊपर एक्शियल बॉन्ड रखे हैं जो कि सभी एक दूसरे से पैरेलल है पर ऑपोजिट डायरेक्शन में है। अब किसी को भी 1 नंबर बोल दे, किसी को भी 2, ये 1 नंबर, ये 2, फिर ये 3, ये 4, ये 5 और 6। 1 के ऊपर बॉन्ड अप है तो 2 के ऊपर ऑटोमेटिकली डाउन आएगा, 3 के ऊपर अप, 4 के ऊपर डाउन। एवरी 1 and 2 पोजिशन आर ट्रांस टू ईच अदर इन केस ऑफ एक्शियल बॉन्ड्स एंड 1, 3 and 5 आर सीस। सिमिलरली 2, 6 and 4 आर सीस बॉन्ड। ओके, हम एक्शियल बॉन्ड्स के बारे में बात करते हैं। एक्शियल बॉन्ड्स, तो एक्शियल बॉन्ड्स जो है उनके अंदर, सभी के अंदर भाई 1, 2 वाले देखे, एवरी एडजेसेंट कार्बन्स एक्शियल बॉन्ड आर ट्रांस। ये 1, 2 वाले देखा, चलो मैं देखता हूं भाई 2 and 3 वाला, ये सभी एवरी बॉन्ड्स आर ट्रांस, सभी बॉन्ड ट्रांस। ये देखो एक ऊपर गया तो एक नीचे। अच्छा, और कौन कौन से हैं, तीनों के तीनों बताओ। तो 1, 3 and 5 ये वाले बॉन्ड सीज है। सिमिलरली 2, 4 और 6 ये वाले सीज है। उसके सिवा सभी के सभी ट्रांस रहेंगे। यानी कि आप लोग यहाँ पर देखो, मैं आपको बताता हूँ। 1 and 3 ऑड ऑड नंबर वाले, 1 and 3 ऑड और ऑड हुआ एक ही डायरेक्शन में। इवन इवन वाले भाई 2 और 4 एक ही डायरेक्शन के अंदर। पर एक ऑड और एक इवन हुआ तो, मान लो कि भाई मुझे ऐसा बताया गया कि एक 1 और 4, तो आप जरूर बोलेंगे कि साहब ये दोनों ट्रांस होंगे। मैं आपको क्या बताना चाहता हूँ, जब भी कभी आपको सब्स्टिट्यूशन मिले और ये 1 और 4 के ऊपर हो, तो हो सकता है कि एक्शियल बॉन्ड हो तो एक्शियल बॉन्ड में 1, 4 ट्रांस। चलो आपको मिला 2 और 3, देखो ये एक इवन नंबर पर दूसरा ऑड है, तो ये भी क्या होंगे, ट्रांस। सीस वाले तो मैंने आपको बता दिया, सभी के सभी ऑड, सभी के सभी इवन, पेयर में बता दिए। ओके, तो एक तरीके के बॉन्ड कौन से वाले हुए भाई, एक्शियल। जो अप साइड आपको दिखता है वो अप, डाउन साइड दिखता है वो डाउन। दूसरी तरीके से भी आप चेयर ड्रॉ कर सकते हैं। कैसी भाई, ये वाली चेयर देखो, इस तरीके के स्लैंड साइज ऐसे बनाओ। ये भी तो चेयर हो सकती है। मुझे इसके अंदर प्लेस करने हैं सभी बॉन्ड, कैसे रहेगा बोलो। ये ऊपर, फिर ये नीचे, ये डाउन, अप, फिर डाउन और ये अप। आपको चेयर कौन सी वाली भी दे, अप साइड जो दिखता है वहां अप ड्रॉ करना है, डाउन साइड जो दिखता है वहां डाउन ड्रॉ करना है। बराबर है। कौन सी वाली भी चेयर बनाए, सभी वाली के अंदर ये सब बन जाता है। बनाओ भाई, अपनी तरीके से बनाओ। चलो ये ऊपर आएगा, ये नीचे, फिर नीचे, अप डाउन अप, ऐसे हो गया। तो मैं बनाता जाओ। આને કહેવાય એક્શિયલ બોન્ડ, અક્ષીય બંધો એવું કહેવાય। મારે તમને ટેટ્રાહેડ્રલ કાર્બનની જ્યોમેટ્રી પ્રમાણે બોન્ડ મૂકતા શીખવાડવાનું છે। આમાં પણ તમે નંબર આપી દો તમારી રીતે, પણ એક્શિયલ બોન્ડ ની અંદર મેં તમને કીધું એમ બધી પેર, એકી સંખ્યાની બધી પેર સીસ થશે અને બેકી સંખ્યા વાળી બધી પેર કઈ થઈ જશે, સીસ। આની સિવાય ઓડ ઇવન નું કોમ્બિનેશન, એક નંબર એક હોય ને બીજું માની લો કે 4 મળે તો પછી એ ટ્રાન્સ વાળું થાય।
ચલો ભાઈ, હવે આપણે મૂકવાના છીએ ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર બોન્ડ. ફરીથી આ રિંગ બનાવું છું. ઇક્વિટોરિયલ. તમે લોકો આ કાર્બનને ફોકસ કરો, ઉપરવાળા કાર્બનને. જો આવી રીતે છે. ટેટ્રાહેડ્રલ બનાવવાનો છે. આનો એક બોન્ડ તો ઉપર હશે, તો બીજો બોન્ડ આમ અંદર નો આવે, બહારની સાઈડ આવતો હોય. ટેટ્રાહેડ્રલ જોતા હોય ને એવું બતાવવાનું. ટેટ્રાહેડ્રલ લાગવા જોઈએ કે ભાઈ આ ટેટ્રાહેડ્રલ છે. તો ટેટ્રાહેડ્રલ ક્યારે લાગે? આનો એક બોન્ડ મૂકીને એક બોન્ડ લેવાનો. ઓલ્ટરનેટિવ બોન્ડ ની જ્યોમેટ્રી જોવો. માની લો કે આ બોન્ડ છે, તો અહીંયા આગળ આમ બોન્ડ કાઢો. ચલો માની લો કે મારે અહીંયા આગળ એક કાર્બન પ્લેસ કરવો છે, તો આ ઉપર આવશે, આની સાથે ઈ પેરેલલ રહેશે. આમ કરવાનું છે. અહીંયા આગળ ઉપર આવશે, અહીંયા આગળ નીચે આવશે. જો પેલા કરતા થોડું રિવર્સ, જે અપ છે ત્યાં બોન્ડ ડાઉન જશે, જ્યાં ડાઉન છે ત્યાં બોન્ड अप जासे. ओके. बीच वाले ये दोनों कार्बन है, एक बॉन्ड यहाँ पर और एक बॉन्ड यहाँ पर ऐसे. ये हो गए इक्विटोरियल बॉन्ड्स. दिस आर इक्विटोरियल बॉन्ड्स. इक्विटोरियल बॉन्ड्स फिर से मैं बता देता हूं कैसे ड्रॉ करते हैं. चलो, ये अप है, तो इसका ये डाउन बताओ. ये डाउन है, इसका अप बताओ. ऐसे. अच्छा, इसका जो ये डायरेक्शन है इस तरफ जा रहा है, इधर की ओर है, तो यहाँ पर ऐसे देख लो. और ये जो है, ये एपेक्स इधर की ओर आ रहा है, यहाँ ऐसे ड्रॉ कर दो. हो गया. ये सभी के सभी इक्विटोरियल बॉन्ड्स कहलाते हैं, जो एक्सल बॉन्ड्स के परपेंडिकुलर माने जाते हैं. ओके. एक्सिस जो हमने लगाई थी उसके परपेंडिकुलर मान लो. यहाँ पर भी देखो, ये एक अप है, एक डाउन है, एक अप है, एक डाउन है. सभी तरीके के बॉन्ड में अभी दिखाता हूँ आपको. आप लोग देखना. मैं एक मॉडल बना लेता हूँ, उसके बाद में आपको दिखाऊंगा. देखो भाई, ये जो बॉन्ड्स है, ये सभी बॉन्ड को हम बोलते हैं इक्विटोरियल बॉन्ड्स. ये सभी बॉन्ड्स जो है वो है इक्विटोरियल बॉन्ड्स. ऐसे बाहर की ओर चले आते हैं. देखो, ये नीचे है, तो अभी ये इसका ये बॉन्ड अप के ओर जा रहा है. ये ऊपर की साइड है, तो इसका बॉन्ड नीचे जा रहा है. हमें क्या सीखना है? हमें ये सीखना है, जब भी कभी एक रिंग से दूसरी चेयर बनती है, ये हो गया बोट. जब भी कभी एक चेयर में से दूसरी चेयर बनती है, तो ऑल एक्सियल बॉन्ड्स आर गोज टू इक्विटोरियल, और इक्विटोरियल बॉन्ड्स आर गोज टू एक्सियल. देखो, ये चेयर मैंने बदल दी, सभी के सभी बॉन्ड ऐसे हो गए. ये अब कैसे हो गए? इक्विटोरियल हो गए. देखो, ये एक्सियल हो गए सभी के सभी. तो हमें ये सब सीखना है. अभी ये सब हमें पूरा करना है. तो पहले इसे प्रॉपर ड्रॉ करना सीखे, बाद में वो हम लर्न करेंगे. अब सभी बॉन्ड एक साथ रखो. सभी के सभी बॉन्ड एक साथ ही रखने हैं. चलो, पहले यहाँ पे रेड वाले जो है वो एक्शल. अप के ऊपर अप, डाउन के ऊपर डाउन. और फिर अब इक्विटोरियल बॉन्ड्स. यहाँ पे आपको लगना चाहिए कि कार्बन एटम sp3 है, तो ये बॉन्ड ऐसे ही बाहर निकलेगा. ये ऐसे वाला बाहर निकलेगा. चलो, यहाँ पर ऐसे और इधर पे ऐसे. अब जाके ये पूरी हुई चेयर. अच्छी तरीके से 2-3 बार ड्रॉ करके प्रैक्टिस कर लो. चलो, मैं एक काम करता हूँ. अगर मैंने ऐसे चेयर बनाई, तो मान लो कि मैंने ऐसे चेयर बनाई, तो ये अप है, तो यहाँ पर ऐसे बॉन्ड, यहाँ पर डाउन, डाउन, फिर ये अप, ये डाउन, और फिर
अब इसके ऊपर इक्विटोरियल बॉन्ड्स, देखो ये अप है तो यहाँ के बॉन्ड डाउन आएगा, ये डाउन वाला है तो अप आएगा, फिर ये डाउन और ये अप। अब बोट के बारे में बात कर लेते हैं। बोट के अंदर तो इजी है, ऐसे पहले एक बोट बनाओ। ये हो गया बोट कंफर्मेशन। बोट के अंदर आप देखना, बोट के अंदर अच्छी तरीके से देखो, ये कार्बन एक, ये कार्बन दो, फिर ये कार्बन तीन, चार, पांच और छह, एक के पीछे सेकंड वाला कार्बन, फोर और फाइव एक दूसरे के पीछे, और सिक्स के पीछे तीन। तो ये जो बोट वाला कंफर्मेशन है ना, बोट वाला, ये एक तरीके से कैसा हो गया, देखना यहाँ पर ये वन टू और फाइव फोर, ये एक तरीके से कौन से वाले हुए, इक्लिप्स कंफर्मेशन हुए। देखो ये वन के पीछे टू और फाइव के पीछे फोर, इक्लिप्स कंफर्मेशन हुए। अभी इसके ऊपर भी आपको बॉन्ड रखने हैं, कैसे रखोगे, टेट्राहेड्रल ज्योमेट्री दिखनी चाहिए भाई, मैंने आपको ऐसा बोला। तो यहाँ पर ऐसे रख दे और इधर पे ऐसे। अब ये दोनों बचे हुए हैं, इसे कैसे रखना है, ऐसे, इसका उल्टा। अभी मैंने यहाँ पे हाइड्रोजन नहीं लिखे हुए हैं, वहां पे हाइड्रोजन होंगे। यहाँ, यहाँ भी ऐसे ही आपको ड्रॉ करके बताना है, ऐसे। जहां भी आपको ऐसे स्लैंट दिखे उसी तरफ बॉन्ड को मोड़ दो। यहाँ पर भी तो मैंने ऐसे किया था, देखो यहाँ बॉन्ड ऐसे मोड़ दिया, यहाँ पर ये डाउन की ओर है तो इधर भी ऐसे मोड़ दिया हमने। तो ये हो गया बोट। हेलो सर। बोलो। हेलो सर। बोलो। આ ઇક્લિપ્સ हमने ड्रॉ करिए इक्लिप्स। ઇક્લિપ્સ કેવી રીતે થાય? 6 ને 3 ની પાછળ તો કોઈ બોન્ડ નથી. હમણાં હું ડ્રો કરીશ એટલે થશે, ઓકે. થશે હમણાં, નિરાત રાખો। પેલા બોટ બનાવી લો, પછી તરવા નીકળીએ ને ત્યારે અડધે રસ્તે પહોંચીએ ને પછી હમણાં તમને બતાવું હો। થોડુંક આમ હોડીમાં બેઠીને તમને લઈ જાવ, પછી વચ્ચે તળાવની વચ્ચે પોગીએ, થોડોક રોમેન્ટિક મૂડ થાય, પછી હું તમને હારી હારી વાત કરું ને પછી રિંગ આપું ને, ડાયરેક્ટ તો બધું કેમ આપી દેવું, પાછું જોવું પડે આજુબાજુ કોઈ છે નહીં ને, અત્યારે તો પાછું કેમેરા બધાના બહુ ફરતા હોય છે। ચાલો, થશે થશે હમણાં થશે। તો આપણે ચેર કન્ફર્મેશન પણ બનાવ્યું અને બોટ કન્ફર્મેશન પણ બનાવ્યું। બોટ વાળું કેવી રીતે થાય છે એ તમને અહીંયા આગળ હું હમણાં બતાવું છું, એટલે તમને લોકોને આઈડિયા આવશે। બોન્ડ ની પાછળ બોન્ડ થશે, એકાદ બે બોન્ડ આમાં ફિટ કરતા હું પહેલા, પછી તમને બતાવું। અને આના પેલા ન્યુમાન બનાવતા પણ શીખીએ એટલે તમને એક્ઝેક્ટ પ્રોપર આઈડિયા આવી જાય। કન્ફર્મેશન્સમાં તમને એક સારું ડ્રોઈંગ આવડી જાય પછી આમાં બીજું કઈ જાજુ છે નહીં। યસ, ઓકે। જો ભાઈ આ તમને બોટ દેખાતી હશે, આ બોટ તો દેખાય છે ને, બોટ છે આ જો, ધીસ ઇઝ બોટ કન્ફર્મેશન, બોટ। હવે એને હું છે એ આવી રીતે આમ ફેરવી દઉં છું તમારી તરફ। હવે જેવું મેં અહીંયા આગળ તમારી તરફ લાવ્યું તો બધા બોન્ડ્સ ની પાછળ બોન્ડ્સ આવી ગયા, જો એક્ઝેક્ટ બોન્ડ ની પાછળ બોન્ડ છે ભાઈ આમાં, બરાબર। જો આની પાછળ આ બોન્ડ છે, આની પાછળ આ છે, જોઈ લો, આની પાછળ આવે છે, આની પાછળ આવે છે, આ બોટ છે। ઇક્લિપ્સ કન્ફર્મેશન થાય છે બોન્ડ ની પાછળ બોન્ડ, ઓકે। ઇક્લિપ્સ કન્ફર્મેશન જોવા મળ્યું એટલે કે તમે એવું અહીંયા આગળ વિચારો તો આ બોન્ડ જે છે એક્ઝેક્ટ એની પાછળ આ છે, આની પાછળ એક્ઝેક્ટ આ છે। આવી રીતે આપણે છે હવે તમને વિઝ્યુઅલાઇઝ થાય, આ તો મેં આમ ડ્રો કર્યું, આ બોટ છે અને તમે આમ આવી રીતે જો,
આ કાર્બન 1 અને કાર્બન 2. અહીંયા પણ એવું જ છે 3 અને 6 વાળું કે જે કઈ હતું એ 4 અને 5 વાળું. હા, તો આ થઈ ગયા બોટ કન્ફર્મેશન. એમાં ઇક્લિપ્સ જોવા મળે. બરાબર છે. અને હવે ચેર નું ડ્રો કરી દઈએ. ચલો તમને પેલા ફોર્મ ડ્રો કરતા શીખવાડું છું. ગમે એક ચેર ડ્રો કરી લેવાની. હું આ કાર્બન ને આ કાર્બન ને ટાર્ગેટ કરું છું. ભાઈ આ બે કાર્બન ને ટાર્ગેટ કરો તો અહીંના બોન્ડ એક નીચે જશે, એક ઉપર જશે. હાઇડ્રોજન બાકીના પ્લેસ કરું છું. અહીંયા એક હાઇડ્રોજન ઉપર, એક હાઇડ્રોજન નીચે. ચલો આની માટે ફ્રન્ટ કાર્બન. ધીસ ઇઝ અવર ફ્રન્ટ કાર્બન નંબર 1. તો 1 ઉપર એક બોન્ડ છે, આવી રીતે ડ્રો કરવાનું છે. 1 ઉપર એક બોન્ડ નીચે જાય, જો તો નીચે. એક આ બાજુ જાય છે તો આ બાજુ H. એક આ બાજુ રિંગમાં જાય છે તો એને એમ જવા દો. પાછળના કાર્બનમાં ઉપર એક H બોન્ડ જાય છે, એક નીચે જાય છે. 1 નંબરનો કાર્બન છે, પાછળ છે એ કયો છે ભાઈ? 4 નંબર. તો આ 4 નંબર. અહીંયા આગળ આવી જાઓ, આમાં ડ્રો કરો. આ 1 નંબરિંગ પણ પ્રોપર જ કરી દો ચાલો સાથે સાથે, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. આ 2, 3, 4, 5 અને 6. તો આમાં પાછળની સાઈડ 6 નંબરનો કાર્બન. પાછળની સાઈડ 6. હવે 3 ઉપર જુઓ, ડાઉન છે તો ડાઉન બનાવો, અહીંયા આગળ અપ છે તો અપ બનાવો. તો એને અહીંયા બનાવું છું. ચલો હાઇડ્રોજન ડાઉન, આ બાજુ જશે, એક હાઇડ્રોજન અહીંયા છે. જો ફ્રન્ટ ઉપર ઉપર જાય છે તો ઉપર ડ્રો કર્યો. હવે રિયર કાર્બન ને ડ્રો કરો. રિયર માં એક ઉપર જાય છે તો ઉપર, એક નીચે આવશે તો નીચે. બરાબર છે. ચલો આ બેને છે એ જોડી દો. બરાબર છે. આ બેને આમ જોડી દો. 6 ની અંદર થી એક બોન્ડ નીકળે છે અને 4 ની અંદર થી એક બોન્ડ નીકળે છે. આ તો 3 છે, એક આ 4. 4 ઈ પાછળ વાળો છે. પાછળનામાંથી એક બોન્ડ નીકળે છે, અહીંયા આગળથી એક બોન્ડ નીકળે છે. આ 1 અને 2 આ ફ્રન્ટ ફ્રન્ટ કાર્બન છે. બરાબર. ફ્રન્ટ અને ફ્રન્ટ ને જોઈન્ટ કર્યા તમે. 1 ની સાથે 2 તો આ 2 છે. જો આ વાળો બોન્ડ દેખાડું ભાઈ, જો આ. તો આ કાર્બન નંબર 1 છે. આ કાર્બન નંબર કયો છે? 3. તો 1 અને 3 તો કોનીથી જોઈન્ટ થાય? 2. તો એવું તો આવ્યું. હવે રિયર ની અંદર ભાઈ આવો પાછળ. તો આ 6 નંબર અને 4 નંબર. 6 વાળો એક બોન્ડ નીચે છે, 4 નો એક બોન્ડ નીચે આવે છે. બસ આ બેન જોડી દીધા. કોનીથી? 5. આર્યો. આમાં તમે જુઓ બધે બધા બોન્ડ કેવા છે? સ્ટેગર્ડ. ઓલ બોન્ડ્સ આર સ્ટેગર્ડ. ઓલ બોન્ડ્સ આર સ્ટેગર્ડ. આ ડ્રો કરવાની જરૂર નથી તમારે. મારે તમને ડાયરેક્ટ સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરાવવી છે. ઓલ બોન્ડ્સ આર સ્ટેગર્ડ. બધા બોન્ડ છે એ સ્ટેગર્ડ ટાઈપના છે. હવે બનાવો બોટ. બોટ કન્ફર્મેશન છે એ તમે બનાવો. તો બોટ કન્ફર્મેશન તો આવી રીતે છે. એમાં આ કાર્બન ને ટાર્ગેટ કરો. આ 1 ની પાછળ 2. તો કાર્બન નંબર 1, કાર્બન નંબર 1 એનો એક હાઇડ્રોજન નીચે, એક ઉપર. એક નીચે, એક ઉપર. એની એક્ઝેક્ટ પાછળ સેકન્ડ નંબરનો કાર્બન છે. તો આ સેકન્ડ નંબર. એમાં પણ હાઇડ્રોજન નીચે, તો અહીંયા આગળ નીચે. એક ઉપરની સાઈડ તો ઉપરની સાઈડ. કાર્બન નંબર 1, કાર્બન નંબર 2. અચ્છા, એની એની પાછળ કયા છે આવડા? તો કે સાહેબ 3 અને અહીંયા આગળ લઈ લો 4. ચલો ગમે એમ નંબર તો કોઈ પણ રીતે આપી શકાશે હો. નંબર તો તમે કોઈ પણ રીતે આપી શકો, એની સાથે કોઈ લેવા દેવા નથી. તો એને અહીંયા આગળ ડ્રો કરીએ. આ નીચે પણ એનો એક હાઇડ્રોજન આવી રીતે જશે. પાછળનામાં પણ આવી જ્યોમેટ્રી. ઓકે, હવે આ બે ડ્રો થયા. આને જોઈન્ટ કરવાના છે કોનીથી? તો કે એક 5 થી અને એક 6 થી. તો કરીએ જોઈન્ટ. ચલો આ 5 થી અને ઉપર વાળો 6 થી. આવી રીતે બને. આમાં H ની પાછળ H છે, એટલે આ જે બિના એ કયા બિના? ઇક્લિપ્સ્ડ. 1 ની પાછળ 2, 3 ની પાછળ 4. આ 1 ની
પણ અહીંથી જ છે એ તમને અહીંયા આગળ ડાયરેક્ટ દેખાય. 1 ની પાછળ 2, બરાબર છે, 3 ની પાછળ 4, અને આ 1 અને 3 કોનીથી જોડાયેલા છે? 5 થી. તો એક અહીંયા આગળ કયો હશે? 5, અને એક કયો હશે? 6. આ બેનું બોટ. બોટ આવી રીતે તો છે ભાઈ. બોટમાં આવી રીતે તો ઉપર તમને આ દેખાવું જોઈએ ને. આ રહ્યું, જો રહ્યું, આ તો બોટ છે. ઉપર જો ને બે આવ્યા, એક આ ને એક આ. આ બોન્ડ નીચે નીચે, આ સાઈડમાં જો એક્ઝેક્ટ કન્ફર્મેશન મળ્યું ભાઈ તમને. આ એક્ઝેક્ટ મેં આ ડ્રો કરેલું છે જે છે ઈ. આ ફૂલે ફૂલ મેં બોટ ડ્રો કરેલું છે, ને આ છે ચેર. તો બોટ કન્ફર્મેશન ઇક્લિપ્સ છે એટલે બોટની સ્ટેબિલિટી ઓછી છે. બોટની સ્ટેબિલિટી ઓછી છે. લખો ભાઈ, બોટની સ્ટેબિલિટી ઓછી. સ્ટેબિલિટી, ચેર વધારે સ્ટેબલ બોટ કરતા. રીઝન, બોટ ઇક્લિપ્સ કન્ફર્મેશન છે અને ચેર કેવું છે? સ્ટેગર્ડ. વધુમાં એક બીજું રિપલ્જન પણ છે આની અંદર કામ કરે છે બોટમાં. એ તમને શો કરી દઉં છું કયું રિપલ્જન આની અંદર વધારે ને વધારે અસરકારક છે. ચલો જુઓ, ક્યાં ખોવાઈ ગઈ બોટ? આ બોટ છે. બોટ અહીંયા આગળ એક હાઇડ્રોજન હશે અને એક હાઇડ્રોજન અહીંયા હશે, બરાબર છે. બે કાર્બન નંબર 3 ને કાર્બન નંબર 6. આ છે બોટ. આ બોટના અહીંયા બે હાઇડ્રોજન હોય ને એ બાંધી પડે. આ બે, આ બહુ નજીક નજીક હોય આ બે. આને કહેવાય ફ્લેગ પોલ ઇન્ટરેક્શન. અંગ્રેજી વાળાને વધારે ખબર પડતી છે ફ્લેગ પોલ કોને કહેવાય. ફ્લેગ પોલ કીલ હોય, જહાજ હોય ને એની ઉપર આગળનો જે હિસ્સો હોય ને ત્યાં પોલ હોય એનો ફ્લેગ પોલ કહેવાય. આ બે બાંધી પડ્યા, હરખાઈના બાંધી પડ્યા આ બે, બરાબર છે. તો આમાં એક, અને એ અહીંથી દેખાય છે જો અહીંયા આગળ. આમાં કાર્બન નંબર 5 ને કાર્બન નંબર 6 બહુ નજીક નજીક છે. આનો CH2 ને આનો CH2 બાંધે. જ્યારે આમાં તમે જો, આમાં એ પ્રોબ્લેમ નથી. આમાં તો 2 નંબર દૂર છે, 5 નંબર દૂર છે. આમાં બે દૂર દૂર કાર્બન છે, ઈ નો બાંધે. આમાં તો હારા બે માથાકૂટ કરી મૂકે. એટલા માટે પણ બોટ અનસ્ટેબલ. તો બોટ ઓલ ઓવર બે રીતે સ્ટેબલ છે, અનસ્ટેબલ છે, બરાબર. અને ચેર છે એ કમ્પેરેટિવલી વધારે સારી કહેવાય. હવે શીખવાનું છે રિંગ ફ્લિપિંગ. રિંગ ફ્લિપિંગ અને પછી સ્ટેબિલિટી ઉપર ડિસ્કશન. અલગ અલગ આના ડેરિવેટિવ્સ બનાવીને તમને છે એ શીખવાડું છું. ફ્લિપિંગ હા, એ કેવું કે ચેર નંબર 1 હોય, આ ચેર 1 છે. આ ચેર ધીમે ધીમે છે એ કન્વર્ટ થઈ જાય છે બીજી ચેરમાં. આવી રીતે આ ચેર નંબર 1 એમાંથી બની ગયું ચેર નંબર 2. ચેર 1 એની અંદરથી બની જાય ચેર 2. આ ચેર પડી હોય તો ધીમે ધીમેથી આમાંથી આ બની જાય વાયા બોટ, એટલે વચ્ચે આવી જાય બોટ. ચેર 1 એમાંથી બોટ અને એની અંદરથી ચેર 2. એમાં પ્રશ્ન એ છે કે આની અંદર જે કોઈ એક્શલ બોન્ડ હોય એ બધા ઇક્વિટોરિયલમાં કન્વર્ટ થઈ જાય. ઇક્વિટોરિયલ બોન્ડ્સ આર ગોઝ ટુ એક્શલ. એક્શલ બોન્ડ ને બનાવી દેવાના ઇક્વિટોરિયલ ને, ઇક્વિટોરિયલ ને બનાવી દેવાના એક્શલ. ફોર એક્ઝામ્પલ જોજો બરાબર, હું અહીંયા આગળ એક્સ અને વાય રાખું છું. તો આમાં એક્સ અત્યારે ક્યાં છે? અક્ષ ઉપર, એક્શલ. અચ્છા, આ વાય છે એ ક્યાં છે ભાઈ? ઇક્વિટોરિયલ. આ કાર્બન નંબર તમારો છે એ 1 ફિક્સ કરી દો.
તો જ્યારે ફાઇનલ અહીંયા આગળ તમારી ચેર 2 પોગશે ને તો એ ચેર 2 માં ઊંધું થઈ જશે. વાય બની જશે અહીંયા આગળ એક્સ બની જશે હવે ઇક્વિટોરિયલ, અને વાય તમારો બની જશે એક્શલ. આ કાર્બન નંબર 1 વાયા બોટ. મારે તમને આ શીખવાડવાનું છે. આ આપણે છે એ જોવાનું છે કેવી રીતે થાય. બરાબર છે? આને આપણે લર્ન કરીએ, પણ વાયા થવું જોઈએ. અત્યારે આને વચ્ચેથી ઘડીક જવા દઉં છું. એક્સ અત્યારે એક્શલ છે, જેવી બીજી ચેર બની એટલે એ વયો ગયો ઇક્વિટોરિયલમાં, અને વાય અત્યારે ઇક્વિટોરિયલ છે, ઈ વયો ગયો એક્શલમાં. કેવી રીતે થાય છે એ જુઓ. સૌથી પહેલું કામ છે એ તમારું ઈ કે ચેર નંબર 1 બનાવો. તો આ ચેર નંબર 1, ચલો અહીંયા આગળ એક્સ અને અહીંયા આગળ વાય. આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 1 અહીંયા આગળ રાખ્યો છે. આ કાર્બન નંબર 1 ને ધીમેથી તમે નીચે મરોડીને નીચે લઈ આવો. કાર્બન નંબર 1 ને તમે મરડીને નીચે લઈ આવો. બરાબર છે? એટલે આવું થશે. આને કહેવાય હાફ ચેર, અડધી ખુરશી. હાફ ચેર. આ પૂરેપૂરું ચેર છે, ધીસ ઇઝ ચેર. આને કહેવાય હાફ ચેર. હાફ ચેર. આને મરડીને નીચે લાવવાનું છે. જો હું અહીંયા આગળ બતાવું છું, કમ્પેરિઝન થાય એટલા માટે થઈને. અડધી ખુરશી બતાવો. આ આવું છે, સમજજો ભાઈ. ઉપર વાળું એક્સ છે અને રેડ વાળું વાય છે. આ ચેર છે, જોઈ લો, તમને દેખાય છે. આ ઉપર જાય છે, આ એક્સ અને આ વાય. હાફ ચેર એટલે એક જ પ્લેનમાં બધા આવી જાય. જો આવી રીતે, ધીસ ઇઝ હાફ ચેર, ધીસ ઇઝ હાફ ચેર. આની અંદર આ પેલા આમ ઉપર હતું, થોડુંક આમ નીચે આવે એક જ પ્લેનમાં. 5 એટમ્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. 1 2 3 4 અને 5. પાંચે પાંચ એક પ્લેનમાં હોય ને. એક પ્લેનમાં હોય એટલે તમે એવું સમજો કે આ બધા ઇક્લિપ્સ થઈ જાય. અહીંયા આગળ છે આ એક્સ છે ને અહીંયા આગળ વાય છે. ધીમે ધીમે હજી આ નીચે આવશે. ચલો આને હજી થોડુંક છે એ નીચે લઈ આવીએ. જેવું તમે આને છે એ નીચે લઈ આવશો એટલે આ કમ્પ્લીટ નીચે આવી ગયું. આ તો નીચે હતું જ. આ તમારું કાર્બન નંબર 1, એકને જ ફોકસ કરીએ છીએ. જો અહીંયા થઈ ગયો વાય અને અહીંયા આગળ થઈ ગયો એક્સ. બોટ બની ગયું ભાઈ, બોટ. આને કાર્બનને પકડીને તમે નીચે લાવ્યા ધીમે ધીમે, તો પેલા હાફ ચેર બન્યું. હાફ ચેર બનીને પછી શું બની ગયું? બોટ. ચાલો બોટ બની ગયું. હવે શું કરવાનું? હવે તમારે કરવાનું ઈ કે સાહેબ આ કાર્બનને પકડીને ઉપર લઈ જવાનો. આ એટલાને ફિક્સ રાખવાનું. તો આ કાર્બનને જેવો તમે પકડીને ઉપર લઈ જાઓ, પાછું શું બનશે? હાફ ચેર. અહીંયા આગળ તો વાય છે, આ એક્સ છે ને આ તમારો કાર્બન છે તે કોઈ છે ઈ. ફરીથી શું બની ગયું અહીંયા આગળ? હાફ ચેર, સેકન્ડ હાફ ચેર. ચલો હવે હજી પકડીને ઉપર લઈ જાઓ. ફાઇનલી એને તમે ઉપર લઈ જશો એટલે એક કાર્બન છે એ ઉપર આવી ગયો. અહીંયા આગળ છે એ તમે જોશો આ વાય અને અહીંયા આગળ એક્સ. એક ચેરની અંદરથી બીજી ચેર બની, એક ચેરની અંદરથી બીજી ચેર બની તો બધા બોન્ડ બદલાઈ ગયા. જો પેલા એક્સ એક્શલ હતો અને હવે એનો એક્સ ક્યાં વયો ગયો? ઇક્વિટોરિયલમાં. એક ચેરમાંથી બીજી ચેર બને ને એટલે ઓટોમેટિક બધી પોઝિશન્સ છે એ ચેન્જ થઈ જ જાય. મોડલથી છે એ કન્ફર્મ કરીને જુઓ. મોડલથી કન્ફર્મ કરીને શીખી લઈએ આપણે. જુઓ ભાઈ, આ એક ચેર છે અત્યારે. ધીસ ઇઝ ચેર નંબર 1. લે, આ ચેર નંબર 1. આ એક્સ છે અને રેડ વાળો વાય છે. અત્યારે વાય તમને ઇક્વિટોરિયલ દેખાય છે ને એક્સ તમને એક્શલ દેખાય છે. સૌથી પહેલા કાર્બનને પકડીને નીચે લાવો એટલે બોટ બનશે. જો બની ગઈ બોટ. ઊંધી બોટ બની છે, બરાબર છે, પણ એ હાલે, આપણે ક્યાં લેવા દેવા ઊંધી ચીતી. બોટ હોવી જોઈએ. તો આ ઊંધી બોટ બની ગઈ. આ બોટ, આ બોટ કન્ફર્મેશન બની ગયું. હવે તો કે આ કાર્બનને તમે અપસાઇડ લઈ જાઓ. આ હાફ ચેર બની બધા એક પ્લેનમાં. પછી આને તમે ઉપર લઈ આવો. જો આ રહ્યું.
આવી રીતે એક્સ પહેલા એક્સેલ હતો, હવે ઇક્વિટોરિયલ થઈ ગયો ને વાય આવી રીતે. પછી ફરીથી આ શરૂ થાય, આ પાછું આમ ઉપર જશે, ધીમે ધીમે ઉપર જાય, પાછું આ બોટ બને, આ બોટ બની અને હવે પછી પાછું આ નીચે આવે આવી રીતે. જો એક ચેરમાંથી બીજી ચેર, બીજા ચેરમાંથી પાછી પહેલી ચેર, વાયા બોટ. બોટ કન્ફર્મેશન માંથી આવું થયા જ કરે કન્ટિન્યુઅસલી. એટલે તમારે છે એ લખવાનું થાય ત્યારે બોન્ડ્સ બધા બદલી દેવા પડે. ઓલવેઝ ધે આર ઇન ઇક્વિલિબ્રિયમ. આ બે ઇક્વિલિબ્રિયમમાં જ હોય વાયા બોટ. બરાબર છે? અહીંયા CH3 ને H છે, તો સેકન્ડ ચેર લખવું. આ કાર્બન નંબર 1 કહી દો ભાઈ. તો સેકન્ડ ચેર લખવું, એમાં શું કરવાનું મારે બોલો? આ કાર્બન નંબર 1 તમારો નીચે આવી ગયો. આમાં મિથાઇલ એક્સેલ હતો, તો હવે મિથાઇલ કયો બની જશે? ઇક્વિટોરિયલ. હાઇડ્રોજન ઇક્વિટોરિયલ હતો, તો હાઇડ્રોજન એક્સેલ. આવું કરવાનું. અને આ બે ઓલવેઝ ઇક્વિલિબ્રિયમમાં હોય, ઓલવેઝ. ચલો અહીંયા આગળ Cl છે, આમાં અહીંયા પણ Cl છે. સેકન્ડ ચેર બનાવી છે મારે હવે આમાંથી. ગમે એને તમે કાર્બન 1 કહી દો, ગમે એને કાર્બન 2 કહી દો. ચેર 2 બનાવો. આ ચેર 2. આને કહી દો કાર્બન 1 ને આને કહી દો કાર્બન 2. પણ હવે એક ફેરફાર, ક્લોરીન બે કેવા છે? એક્સેલ એક્સેલ. બરાબર છે? ક્લોરીન 1 એક્સેલ, ક્લોરીન 2 એક્સેલ. આમાં બદલાઈ જશે. બે ક્લોરીન ને કરી દો ઇક્વિટોરિયલ અને બે હાઇડ્રોજન ને કરી દો એક્સેલ. એક્સેલ બોન્ડ ને ઇક્વિટોરિયલ લખી દેવાના, ઇક્વિટોરિયલ વાળા હોય એને એક્સેલ લખી દેવાના. બનાવો તો જઈ, તમે આમાંથી કરો તો બીજી ચેર લખો. થોડી પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. આમાં કઈ છે નહીં અઘરું, બોન્ડ્સ બદલાવાના છે ખાલી. અને MCQ માં તો તમને જોઈન ખબર ન પડી જાય, એક્સેલ એક્સેલ, તો આમાં ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ, તો આ સાચું. ચલો ભાઈ, કોઈ એક સેન્ટર છે એ લખાવો. અમદાવાદ સેન્ટર અથવા તો મોડાસા સેન્ટર. હાલો, મોડાસા. મોડાસા સેન્ટર. નીચેની સાઈડ હાઇડ્રોજન ઈ એક્સેલ બનશે અને CH3 ઈ ઇક્વિટોરિયલ બનશે. અને ઉપરની બાજુ CL ઈ
અને HENXL બનશે. બસ તો આ થઈ ગયું. આની અંદરથી આ બને. આને તમે ઉપર લઈ જાઓ, આને તમે નીચે લાવો. ઈ જ છે ને કન્સેપ્ટ તો આ જ છે. આને નીચે લાવ્યા, આને તમે ઉપર લઈ ગયા, બની ગયું આ. ઓકે, તો આ બધા ફોર્મેટ એકબીજાના ઇક્વિલિબ્રિયમમાં હોય. અહીં આગળ જરૂર એક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ હશે, પણ એ હું પેલા મેઇન્સ વાળાને એડવાન્સ વાળાને બતાવવાનો છું. આપણે નીટ વાળાને જરૂર નથી. નીટ વાળાને સ્ટ્રક્ચર બનાવતા આવડી ગયા એટલે પૂરું. ચલો લાસ્ટ કમ્પેરિઝન ઓફ સ્ટેબિલિટી. અલગ અલગ સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરવાની છે. તો જુઓ ભાઈ, આમાં અપ સાઈડ બોન્ડ કયા કયા? ઉપરની સાઈડ બોન્ડ હોય 1, પછી આ 3 અને આ 5. 1 ઉપર બોન્ડ, 5 ઉપર બોન્ડ અને 3 ઉપર બોન્ડ. 1, 3 અને 5 એક ડિરેક્શનમાં હોય. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને આની ઉપર પણ હાઇડ્રોજન. આ બે હાઇડ્રોજન જે છે ને, આ બે હાઇડ્રોજન અને હાઇડ્રોજન. પહેલી વાત તો ઈ કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? આ બે વચ્ચેનું છે એ ડિસ્ટન્સ છે 200 પાઇકોમીટર. અને આ હાઇડ્રોજનની રેડિયસ અને આ હાઇડ્રોજનની રેડિયસ. હાઇડ્રોજનની રેડિયસ હોય 199 પાઇકોમીટર. 199 પાઇકોમીટર. એનો મીનિંગ તમે સમજ્યા? આ બે વચ્ચે ખાલી 1 પાઇકોમીટરનો ડિફરન્સ છે. જસ્ટ ટચ થતા થતા બચે છે. જો થોડાક મોટા હોત ને તો આમ અડી ગયા હોત. જસ્ટ ટચ થતા થતા, બરાબર છે? થોડુંક રહી જાય, લગરીક રહી જાય છે. થોડાક અડતા અડતા રહી જાય છે. અડી ગયા હોત તો હવે કઈક થાત આગળ. આપણે એક કામ કરીએ, આ હાઇડ્રોજન છે એને કાઢીને હું મૂકું મિથાઇલ. અહીંયા હાઇડ્રોજન ને કાઢીને આ ત્રીજો છે અહીંયા આગળ, એ તમે બતાવ્યો નથી. હા, તો આ બધા ટચ થતા રહી જાય છે. બધા વચ્ચે 1 પાઇકોમીટર નો ડિફરન્સ. હવે એક કામ કરીએ, અહીંયા આગળ છે એને કાઢીને હું મૂકી દઉં મિથાઇલ. આ એક હાઇડ્રોજન, અહીંયા પેલો બીજો હાઇડ્રોજન, અને અહીંયા આગળ હવે હું મૂકું છું CH3. CH3 ગ્રુપ એટલે તો ખબર ને? હવે તો આ CH3 તો મોટો ગ્રુપ કહેવાય. અને મોટો ગ્રુપ એટલે હવે અડી ગયો પૂરેપૂરો. અને અડી ગયો એટલે આ એવો બાદ છે આ બે હાઇડ્રોજન આરે એવી ગળદી કરશે ને આ જોરદાર, એટલે આ સ્ટ્રક્ચર છે એ અનસ્ટેબલ થઈ જાય. તો પછી થાય શું? આમાંથી નવું સ્ટ્રક્ચર બને. અત્યારે આ તમે જો મિથાઇલ એક્સેલ છે. નવી જે ચેર બનશે, નવી ચેર, એમાં તો ઈ મિથાઇલ ક્યાં વયો જશે? બહારની સાઈડ. ચાલો અહીંયા આગળ આવી ગયો. હવે તો ભાઈ રિંગની બહાર એને મોકલી દીધો, રિંગની બહાર. અને રિંગની બહાર વયો જાય એટલે સ્ટેબલ. હા, હવે કાંક મજા આવી. કોઈ પણ ગળદી વાળા ગ્રુપ છે ને એ અહીંયા આગળ એક્સેલ પોઝિશન ઉપર ન રહી શકે, નડે. બરાબર? આ બધા એકબીજાને નડે. તો આમાં તમે છે એ જોવા જાઓ તો તમારી પાસે બે સ્ટેબિલિટીના ઓર્ડર છે. એક અહીંયા આગળ એક્સેલ છે ને એક અહીંયા આગળ ઇક્વિટોરિયલ. બલ્કી ગ્રુપ ઓલવેઝ ઇક્વિટોરિયલમાં રહે ને એવું સ્ટેબિલિટી હોય. ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર બલ્કી ગ્રુપ રહે ને એની સ્ટેબિલિટી હોય. જ્યારે પણ ક્યારેક કમ્પેરિઝન કરો ને ઇક્વિટોરિયલ વાળાને પ્રાયોરિટી દેવાની. ઇક્વિટોરિયલ વાળાને તમે આને ચેક કરો તો આમાં મોટા ભાગનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ રાઈટ હેન્ડ સાઈડ જ રહે. ભાઈ એવું જોવા મળ્યું છે કે આની અંદર છે ઈ 90% તો છે ઈ મિથાઇલ વાળું હોય ને 10% આ હોય. અમુક જે હાયર એનર્જી વાળા હોય મોલેક્યુલ ઈ જ ખાલી આમાં એક્ઝિસ્ટ કરીએ કે બાકીના 90% આમ જ મળે. મિથાઇલ સાયક્લોહેક્સેન તમે લેવા જાઓ, આ શું છે? મિથાઇલ સાયક્લોહેક્સેન તો છે ઈ 90% તમને ઇક્વિટોરિયલ મિથાઇલ જ મળે. એક્સેલ વાળો બહુ ઓછો હોય. રીઝન શું છે? અહીંયા ગળદી થાય હિન્ડ્રન્સ. બરાબર? 1, 3 અને 5, 1, 3, 5 ઇન્ટરેક્શન કહેવાય આને. ગળદી થાય જોરદાર. તો આની અંદર આ વધારે સ્ટેબલ, ઇક્વિટોરિયલ વાળું વધારે સ્ટેબલ રહે. સો વાત ની એક વાત મગજમાં ફિટ કરી દો, ઇક્વિટોરિયલ વાળા સ્ટેબલ, એક્સેલ ઉપર ગળદી થાય. બરાબર? તો એને ધ્યાનમાં રાખીને આપણે ઓર્ડર બનાવીએ. એકલું એવું નહીં, તમે પેલી આગળ ફિગર બનાવીને એમાં કમ્પેર કરી શકો. હાલો તો એમાં કમ્પેર કરી લઈએ. આ રહ્યું. માનો કે હું અહીંયા આગળ છે ઈ મૂકી દઉં છું એક્સેલમાં મિથાઇલ. જો અહીંયા મિથાઇલ મૂકું છું તો અહીંના કાર્બન નંબર 2
આના હાઇડ્રોજન અને આના હાઇડ્રોજન બે બાજી પડે. સેકન્ડ નંબર અને આ મિથાઇલ નહીં જો ગળદીમાં છે, પણ માનો કે આને હું ઇક્વિટોરિયલ ઉપર મૂકી દઉં તો અહીંથી કાઢીને અહીંયા મૂકું ઇક્વિટોરિયલ. જો હવે આ સેકન્ડ નંબર અને આ 2 ક્યાં બાંધવાના, ક્યાં બે મેળ ખાવા જવાના? તો તમે સમજો છો ઇક્વિટોરિયલ પોઝિશન છે એ વધારે બેટર છે કોઈ પણ ગ્રુપને રહેવા માટે, ત્યાં હિન્ડ્રન્સ ન થાય. ઇક્વિટોરિયલ ઉપર કોઈ પણ ગ્રુપ તમને દેખાય નહીં વધારે સ્ટેબલ, તમારે એવું વિચારવાનું છે. કરો કમ્પેરિઝન સ્ટેબિલિટીની. ચલો ઉદાહરણ અહીંયા આગળ લખી દઉં છું, અલગ અલગ એક્ઝામ્પલ આપું છું, તમે લોકો કમ્પેરિઝન કરીને મને જવાબ બતાવો. આ એક્સેલ છે અને આ ઇક્વિટોરિયલ છે, તો આ બે ની અંદરથી આ જ વધારે બેટર, આવું કહેવા માંગુ છું. ટર્શરી બ્યુટાઇલ મૂક્યો. વન ટુ થ્રી ફોર ની સ્ટેબિલિટીનો ઓર્ડર બનાવવાનો છે. 1 2 3 4 ની સ્ટેબિલિટીનો ઓર્ડર. આમાં જવાબ હું કહી દઉં, આ વધારે સ્ટેબલ, આને જવા દો. હાલો 1 2 3 4 ની સ્ટેબિલિટીનો ઓર્ડર બનાવો. અહીંયા આગળ જેને આઈડિયા ન આવતો એ ખાલી બોન્ડ ને ઓળખો, જવાબ મળશે. જુનાગઢ સેન્ટર. ચાલો તમે આન્સર આપો. બોલો. તમારો અવાજ નથી આવતો. તમારા લોકોને હજી માઇકમાં કંઈક પ્રોબ્લેમ છે, કઈ વાંધો નહીં. જામનગર હરિયા. જામનગર હરિયા. સર પેલાની સૌથી વધારે આવશે સ્ટેબિલિટી. ઓકે. ગુરુકુળ. પછી સર 3 નંબર આવશે, 1 પછી 3. ઓકે, બસ બસ. મોડાસા. 1 3 અને 2 આવશે. ઓકે, ચલો ધ્યાન આપો. જેને લોકોને આઈડિયા નથી આવતો એ લોકો આવી રીતે લખી શકે, ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ, તો આ તો સૌથી સારું કહેવાય. આમાં જુઓ, આ ઇક્વિટોરિયલ પણ અહીંયા એક્સેલ, આની અંદર અહીંયા એક્સેલ પણ આ ઇક્વિટોરિયલ, અને આ તો હારા બે માથા ભારે એક્સેલ એક્સેલ. મોસ્ટ સ્ટેબલ કયું થવું જોઈએ? 1 1. પછી તો
આ પૂરું થઈ ગયું, બે ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ. હવે 2 ને 3 માં બેયમાં એક એક એક્સેલ રહે છે, પણ આ તો ઓલો બહુ ગણદી વાળો, આને આથી કહેવાય, બરાબર. આ બહુ જ અનસ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે. 3 મિથાઇલ એકની અંદર માથાકૂટ થઈ ગઈ તો 3 માં તો શું થાય? એટલે અહીંયા આગળ જે આવડો આ છે એ અનસ્ટેબલ, એની કરતા તો ઇક્વિટોરિયલ માં રહે સારો, અને આ ભલે થોડીક ગળદી કરે હાલશે. તો 1 પછી 3, 3 પછી કયો લેશો આપણે? 2, અને આ બહુ જ અનસ્ટેબલ, હાઈલી અનસ્ટેબલ, બરાબર. 4, એમાં બે ગ્રુપ એક્સેલ એક્સેલ જ છે. જો આ ઓલો ઉપર વાળા હારે માથાકૂટ કરતો હશે, અને આ બાકીનો ઓલો નીચે વાળા હારે માથાકૂટ કરતા હશે. નીચે હોય ને 2 ને 4 તો ઓકે, 2 4 ને 6, તો અહીંયા 2 4 6 ઇન્ટરેક્શન થાય, ઉપર થાય 1 3 અને 5 ઇન્ટરેક્શન. તો હિન્ડ્રન્સ વાળો ફંડા છે એ મેં તમને અહીંયા આગળ કીધો, તમારે એ જોઈ લેવાનો. ફરીથી અહીંયા આગળ હું બતાવી દઉં છું, એટલે તમને લોકોને આઈડિયા આવશે. ચલો જુઓ, આની મેં તમને વાત કરી, એક્સેલ ઉપર ગોઠવો એટલે માથાકૂટ થાય, બરાબર છે. આને તમે ઇક્વિટોરિયલ ઉપર લઈ આવો તો, જો આ એક્સેલ હતો એમાંથી હું લઈ આવું ઇક્વિટોરિયલ. જોયું અહીંયા આગળ આ મિથાઇલ આની હારે માથાકૂટ કરતો વયો ગયો સાઈડમાં. ઇક્વિટોરિયલ ઉપર બલ્કી ગ્રુપ સ્ટેબલ, ભાઈ એમસીક્યુ તમને આવી રીતે મેં જે તમને ઓર્ડર લખાયો ને એમાં મળશે. ઇક્વિટોરિયલ પહેલા ગોતી લેજો, ઓકે. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ મેં લખ્યા છે અહીંયા આગળ એનાલિસિસ માટે. આર ગ્રુપ છે કોઈ એક, અને ઈ આર ગ્રુપ તમે જો બલ્કી છે વધારે, તો આ સાઈડ ઇક્વિલિબ્રિયમ રહેશે. હાઇડ્રોજન હતા તો બે 50-50 હતા. જેવો મેં મિથાઇલ મૂક્યો તો અહીંયા 18 થઈ ગયા. જો ઇક્વિલિબ્રિયમ રાઈટ હેન્ડ સાઈડ વધ્યું. અચ્છા, મેં ઇથાઇલ મૂક્યો તો 21. ટર્શરી બ્યુટાઇલમાં જો આ 3800 મળ્યો. આનો મિનિંગ સમજો તમે? આટલો મોટો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે આ 99.9, આટલો બધા મોલેક્યુલ મળે. અને આ મળે તમને 0.1 જેવો મળી જાય, ખાલી ગયો બધો, બરાબર છે. બધો જ ભૈયા જાય, કાંઈ ન રહે. મોસ્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ થઈ જાય. ઇવન અહીંયા આગળ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિનના કેસમાં જો ફ્લોરિન છે એ ઓછી ગળદી કરે, 1.5. ક્લોરિન મોટો બલ્કી કહેવાય, વધારે ઇક્વિલિબ્રિયમ થશે 2.4. બ્રોમિન જે છે, બ્રોમિન અને આયોડિન, એમાં થોડુંક ઓછું મળે છે એક્સપેરિમેન્ટલી. એનું કારણ છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ તો બોન્ડ એનર્જી સાથે પણ લેવા દેવા હોય ને, એટલે બોન્ડ એનર્જી આની ઘટી જાય છે, એટલે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ થોડોક ઓછો મળે. બાકી એવું નથી, ગળદી વધારે થાય એટલે આ બાજુ જ જાય, ઓકે. તો બધા મેં તમને ડેટા ને એવું અહીંયા આગળ કીધું, એની ઉપરથી ખબર પડે. તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે આ રિંગ નું આપણે ફ્લિપિંગ કરીએ, રાઈટ ધ રિંગ ફ્લિપ સ્ટ્રક્ચર, આનું ફ્લિપિંગ કરીએ એટલે કે આમાંથી નવી ચેર બનાવીએ તો કઈ બને? તમને જવાબ ગોતતા મેં શીખવાડી દીધો છે. બોન્ડ બધા બદલી જવા જોઈએ. તમે આની અંદર બોન્ડ આઈડેન્ટિફાઈ કરી લો, અને પછી આમાં આઈડેન્ટિફાઈ કરો. હું જો તમને એક એક્ઝામ્પલ આપું, માની લો કે તમને આવી રીતે આપ્યું છે, ચલો એક ચેર આપી છે આવી રીતે, અહીંયા એક મિથાઇલ છે, એક મિથાઇલ અહીંયા છે, તો મારું કામ શું હોય? ચલો આ એક્સેલ એક્સેલ, બે એક્સેલ એક્સેલ મિથાઇલ મળ્યા, તો મને જે અહીંયા આગળ એબીસીડી આન્સર આપશે ને એમાં બે ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ જ હોય. સમજ્યા તમે? એમ તમે અહીંયા આગળ આઈડેન્ટિફાઈ કરી લો કયા કયા મિથાઇલ છે, અને પછી પ્રોડક્ટમાં નવી રિંગમાં ગોતી લો ક્યાં કયા લખવાના છે, ગોતો. હાલો, બદલાઈ જવા જોઈએ બધા બોન્ડ, એવું આપણે કીધું. રિંગ ફ્લિપ થાય એટલે બધા બોન્ડ બદલી જાય. જ્ઞાનવલી નહીં, મોરબી વાળા બોલો, મોરબી. બોમ્બે. ઓકે, ચલો એની સિવાય બીજા કોઈ? બીજા કોઈને આન્સર આપવો હોય તો? જેને જવાબ આપવો એ બોલી જાવ ભાઈ, પછી હું સોલ્વ કરું છું. કોઈ નહીં? ચલો ચેક કરો. આ એક મિથાઇલ કેવો છે? ઇક્વિટોરિયલ. બીજો મિથાઇલ ઇક્વિટોરિયલ, પણ એક કયો છે? એક્સેલ. તો આમાંથી જે રિંગ ફ્લિપ થશે, આમાં બે આવી રીતે છે, એક્સેલ ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ. નવી જે અહીંયા રિંગ બને એમાં શું આવશે?
ઇક્વિટોરિયલ એક્શલ એક્શલ. આ જવાબ તમારો થવો જોઈએ ભાઈ. તમારો આન્સર આ આવવો જોઈએ, ઇક્વિટોરિયલ એક્શલ એક્શલ. હવે એને થોડુંક વધારે પ્રોપર કરવા માટે તમે નંબરિંગ કરી દો. ચલો આ કાર્બન છે એને 1 કરી દો, આને 2 કરી દો, આ 3 ને આ 4. 1 એક્શલ આવી રીતે લખું છું, 1 એક્શલ 2 ઇક્વિટોરિયલ 4 ઇક્વિટોરિયલ. હવે શું લખીશું? 1 ઇક્વિટોરિયલ 2 એક્શલ 4 એક્શલ. તો આ તમને જેમાં મળે ને તમારો આન્સર સાચો. તો આની અંદર જુઓ, આ 1 ઇક્વિટોરિયલ, પછી આ 2 એક્શલ, આ 3 ને આ 4 એક્શલ. તમારો આન્સર આવશે બી. સાચું છે ભાઈ, મોરબી સેન્ટર જવાબ બરાબર છે. ચાલો ભાઈ નેક્સ્ટ. એવું પૂછ્યું કે કયું સૌથી વધારે સ્ટેબલ? મોડાસા આન્સર આપે નહીં, પોરબંદર સેન્ટર છે, પોરબંદર, એ આન્સર આપો. સર ડી ઓપ્શન. આની અંદર મોસ્ટ સ્ટેબલ માં આવવું જોશે દિલ્હી, 2 ઇક્વિટોરિયલ ઉપર. બરાબર છે, ઓકે. તો જેટલા કઈ કામના પોઈન્ટ્સ હતા એ બધા મેં તમને અહીંયા આગળ ડિલિવર કરી દીધા. સ્ટેબિલિટી રિલેટેડ ક્વેશ્ચન પૂછે અથવા તો રિંગ ફ્લિપ સ્ટ્રક્ચર પૂછે. જેડબલ્યુ વાળાને છે હું 1 કલાકનો બીજો લેક્ચર મોકલીશ, બરાબર છે. એ લોકોને થોડું સીસ ટ્રાન્સ ને એમાં બધું કામ થોડુંક કરવું પડશે. અને એ લેક્ચર છે એ હજી આજ નહીં, આવતીકાલે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સીસ ટ્રાન્સ. તો સીસ ટ્રાન્સ સ્ટાર્ટ થઈ જાય પછી એને હું સાયક્લોહેક્સેન ની અંદર સીસ ટ્રાન્સ વાળો લેક્ચર મોકલીશ, બરાબર. એટલે નેક્સ્ટ વીકમાં તમને એ લેક્ચર મળશે. અને હું તમને અહીંથી પેલા જાહેરાત કરી દઈશ કે હવે લેક્ચર જોવો ત્યારે તમે જોઈ લેજો, ઓકે. તો સ્ટીરિયો આઇસોમેરિઝમ ની અંદર કન્ફોર્મેશનલ એનાલિસિસ વાળું બધું પતી ગયું, કન્ફોર્મેશન્સ વાળું બધું પતી ગયું. કાલ શીખવાડી સેમાઇન ઇન્વર્ઝન અને પછી સીસ ટ્રાન્સ થી સ્ટાર્ટ કરશું. તમને કોઈને કઈ ડાઉટ હોય અને બીજું મોક ટેસ્ટ નો સિલેબસ મેં અહીંથી મોકલી આપેલો છે, પણ કદાચ કોઈ ન મળ્યો હોય તો જો કેમિકલ બોન્ડિંગ રાખ્યું છે, કેમિકલ બોન્ડિંગ. અને કેમિકલ બોન્ડિંગ ની અંદર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પછીનું વાંચજો, ક્વેશ્ચન્સ મેક્સિમમ વધારે એમાંથી હશે. કેમિકલ બોન્ડિંગમાં એમઓ થિયરી અને એની પછીનું આયોનિક બોન્ડ વાળું ને ફઝાન વાળું ને ઈ. પછી એક સોલ્યુશન ચેપ્ટર રાખ્યું છે અને બીજું રાખ્યું છે આઇસોમેરિઝમ. ત્રણ રાખેલા છે, સોલ્યુશન, કેમિકલ બોન્ડિંગમાં એમઓ થિયરી પછી અને આમાંથી આઇસોમેરિઝમ, બરાબર. બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો કે આઇસોમેરિઝમ માંથી માર્ક્સ કટ ન થાય. હેલો સર, બોલો. સોલ્યુશન ચાલ્યું નથી. કયું સેન્ટર છે? મોરબી. સોલ્યુશન ન થાલેલું હજી? મારે એનું પેલા કાંઈક સોલ્યુશન કરવું પડશે. તો સોલ્યુશન કાંઈ વાંધો નહીં, ચલો કાંઈક હવે તમારી માટે અલગથી કાંઈક વિચિત્ર કરવું પડશે, નવું કાંઈક arrangement કરવું પડશે. ભાર્ગવભાઈ સાથે કંઈક વાત કરી લઉં છું, ચાલો કાંઈ વાંધો નહીં. ભાર્ગવ શરત છે ને અત્યારે ને? પ્રફુલ સર આવી ગયા, ઓકે. હા તો કાંઈ વાંધો નહીં, હાલો એની હારે વાત કરી લઈએ. ઓકે સારું, ચાલો અહીં સુધી રાખીએ. આવતીકાલે આગળ આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર છે. જીઆઈ, જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. ઓકે, થેન્ક યુ.